ગુજરાતી અધ્યયન સંપુટ ધોરણ 1 એકમ 7 મારા ઘરના સભ્યો, જેમાં પહેલાં આપણને ગીત આપેલું છે બા વિના મને ખવડાવે કોણ, તે ગીત ગાવાનું છે. પછી ચિત્ર જુઓ અને તેના વિશે વાતચીત કરવાની છે. આ ચિત્રમાં કેટલા બાળકો છે, ચિત્રમાં બાળકો શું કરી રહ્યા છે, વાતચીત કરીશું. ત્યારબાદ જોડી કામ છે, તેમાં વિદ્યાર્થી પોતાનો પરિચય આપશે, પોતાનું નામ બોલશે, મમ્મીનું નામ, પપ્પાનું નામ અને ઘરમાં કોણ તેને વાલું લાગે, કઈ વસ્તુ ગમે, કઈ મીઠાઈ ભાવે, એવી રીતે પોતાનો પરિચય આપશે. ત્યારબાદ વાર્તા સાંભળીએ. આ વાર્તામાં વિજય પોતાનો પરિચય આપે છે, તે આપણે જોવાનો છે. હેલો, હું છું વિજય. દાદી મને વિજુ વાતોડિયો કહે. મમ્મી મને કામગરો વિજુ કહે છે. હું શાકભાજી પાણીમાં ડૂબાડી આપું, પછી જ મમ્મી તેને સમારે અને શાક બનાવે. મમ્મી દાળ ઢોકળી બનાવે ત્યારે હું ઢોકળી કાપી આપું છું. મમ્મી કહે છે એટલે જ ઢોકળી ટેસ્ટી બને છે. દાદા દાદીને લસણ પાપડી મારે જ આપવાના, પછી તેઓ તે ફોલે. ઓસરીમાં કચરો હું અને દીદી જ કાઢીએ. પગ લૂછણિયા અમે જ ખંખેરીએ. અને દાદા બગીચામાં કામ કરે ત્યારે પાણીની પાઇપ તો હું જ પકડું. દાદા કહે છે હું પાણી પીવડાવું છું એટલે ફૂલ સરસ ખીલે છે. મમ્મી નોકરીએ નીકળે ત્યારે એમને પાકીટ મારે આપવું પડે, નહીં તો તે ભૂલી જ જાય. પપ્પા છોકરાને ક્રિકેટ રમતા શીખવે છે. એ કામે નીકળે ત્યારે એમને રૂમાલ, મોબાઈલ અને ટોપી હું જ આપું છું. દાદા લાઇટ બિલ ભરવા જાય કે શાક લેવા મને જોડે લઈ જ જાય. દાદી સ્વેટર ભરે કે દીદીને લેસન કરાવે મને જોડે જ બેસાડે. હું ઘરના બધાને કામમાં મદદ કરવા લાગુ છું. હું દાદાને કપડાં વાળવા લાગુ છું, દાદીને વાસણ ગોઠવડાવવા લાગુ છું, પપ્પાને પથારી કરવામાં મદદ કરું છું. મમ્મી ચિત્ર દોરવા બેસે ત્યારે તેને રંગને પાણી લાવી આપું છું. દીદીને સાયકલ સાફ કરી આપું છું. મારું કામ તો હું જાતે જ કરું છું. મારું દફતર જાતે ગોઠવું છું, વાળ જાતે ઓળું છું, કપડાં જાતે પહેરું છું અને નિશાળે જાતે જ જાઉં છું. હું મોટો થઈ ગયો છું, પણ મમ્મી હજી મને નવડાવે છે. જો કે અમે પાળેલા કાચબાને તો હું જ નવડાવું છું. આ એકમ છે, વિજયનો પરિચય છે. વિજય કઈ રીતે કોને કયા કામમાં મદદ કરે છે તેના વિશે વાતચીત કરવાની છે. નીચે પ્રશ્નો આપેલા છે, તે આપણે જોઈશું. જો આપેલા કામ વિજય કરતો હોય તો વિજુ કામગરો બોલો, અને જો ન કરતો હોય તો વિજુ વાતોડિયો. દાળ ઢોકળી બનાવી તો વિજય દાળ ઢોકળી નથી બનાવતો, અહીંયા આવશે વાતોડિયો. ઢોકળી કાપી આ કામ કરે છે તો આવશે કામગરો, વિજુ કામગરો. પછી કપડાં વાળવા, કપડાં વાળવામાં મદદ કરે છે પણ કપડાં વાળવાનું કામ તો દાદા કરે છે, કામગરો. સાયકલ સાફ કરવી તો કે કામગરો. પથારી કરવામાં વિજય મદદ કરે છે પપ્પાને એટલે કામગરો. ચિત્ર મમ્મી દોરે છે, ચિત્ર દોરતો નથી તો વાતોડિયો. શાકભાજી પાણીથી ધોવા તો કામગરો, આ કામ તો એ કરે છે. બગીચામાં કામ તો દાદા કરે છે એટલે વાતોડિયો. દીદીને ભણાવવાનું કામ દાદી કરે છે તો અહીંયા વિજય નથી કરતો તો વાતોડિયો. દફતર ગોઠવવું એ તો એ જાતે કરે છે એટલે કામગરો. પાણીની પાઇપ પકડવી તો કામગરો. આવી રીતે જ્યારે વિજય જે કામ કરે છે ત્યાં વિજુ કામગરો અને જે કામ નથી કરતો ત્યાં વિજુ વાતોડિયો કરવાનું છે. વિજયના ઘરમાં આ કામ કોણ કરે છે અને તમારા ઘરે કહો. રસોઈ બનાવી તો રસોઈ કોણ બનાવે તો કે મમ્મી. ઓસરી વાળવી તો કે વિજય અને બહેન. કાચબાને નવડાવવું તો વિજય કામ કરે. પથારી કરવી તો પપ્પા કામ કરે પણ વિજય મદદ કરાવે. ચિત્ર દોરવું તો મમ્મી કામ કરે. ક્રિકેટ રમતા શીખવવું તો પપ્પા શીખવે. લાઇટ બિલ ભરવું તો દાદા ભરવા જાય. લસણ ફોલવું તો દાદા અને દાદી લસણ ફોલે. આવું કોણ બોલતું હશે કહો. અરે વાહ, ઢોકળી કેટલી ટેસ્ટી થઈ છે, આવું કોણ બોલે? મમ્મી. કેટલા સુંદર ફૂલો ખીલ્યા છે, આવું કોણ કહે છે તો કે દાદા. બરાબર બોલ પકડજે. હવે ક્રિકેટ કોણ શીખવાડવા જાય છે? પપ્પા. તો આવું વાક્ય કોણ બોલશે? પપ્પા. તું તો વાતો કરતા થાકતો જ નથી, આવું કોણ કહેતું હશે? દાદી, કારણ કે દાદીએ નામ પાડ્યું છે ને વિજયનું, બીજું વાતોડિયો.
ચાલ બેટા આપણે શાક ખરીદવા જઈએ. શાક કોણ ખરીદવા જાય છે? દાદા. તો અહીંયા દાદા. મમ્મી લે આ તારું પાકીટ. પાકીટ કોણ અપાવશે? તો કે વિજય આપશે, એટલે વિજય બોલશે. હું દફતર ગોઠવું છું. કોણ દફતર ગોઠવશે? વિજય. મમ્મી હવે હું જાતે નાહીશ. આ પણ કોણ બોલશે? વિજય. તારી બેન બરાબર લખે છે કે નહીં તે જોજો. જોજે એવું કોણ કહેશે? તો કે દાદી કહેશે, કારણ કે દાદી લેસન કરાવે દીદીને. ભાઈ મને સાયકલ સાફ કરી આપને. આવું કોણ બોલશે? તો કે બેન બોલશે. પછી મારો પરિવાર વિશે વિદ્યાર્થી વાત કરશે, તે આપણે સાંભળવાની છે. પપ્પા શું કામ કરે, મમ્મી શું કરે. સંબંધમાં શું કહેવાય તે લખો. પપ્પાના ભાઈ તો શું કહેવાય? કાકા. મમ્મીના ભાઈને મામા. પપ્પાના બહેનને શું કહેવાય? ફોઈ. પપ્પાના પપ્પાને દાદા. મમ્મીના બહેનને માસી. મમ્મીના મમ્મીને નાની. પપ્પાના મમ્મીને શું કહેવાય? તો કે દાદી. મમ્મીનો દીકરો તો આપણો શું થાય? ભાઈ. મમ્મીના પપ્પા તો આપણે શું થાય? નાના. પપ્પાની દીકરી તો આપણે બેન થાય. આવી રીતે સંબંધ લખવાનો છે. સાંભળો, જ્યારે ભ સંભળાય ત્યારે હળવેથી દફતર થપથપાવો. આવી પ્રવૃત્તિ કરાવવાની છે અલગ અલગ મૂળાક્ષરોવાળા શબ્દો લઈને. ત્યારબાદ અક્ષર થપ્પો રમત છે. પછી ક અને ફ વચ્ચે શું ફેરફાર છે એ જોવાનો છે. ક આવી રીતે લખાય, ફ આવી રીતે લખાય. ક અને ફ વચ્ચેના ફરક માટે આ લખવાનું. ત્યારબાદ છે તીરની નિશાનીની દિશામાં આંગળી ફેરવો. તો અહીંયા આપણે આંગળી ફેરવવાની છે. ભ, ય, ધજાનો ધ, ફટાકડાનો ફ, ઓશિકાનો ઓ અને ઔષધનો ઔ. આવી રીતે આંગળી ફેરવવાની છે. ત્યારબાદ જુઓ, લખો અને 3 વાર બોલો. આ નીચેનું જે છે એ આપણે લખીશું, વાંચીશું અને જોરથી બોલવાનું છે. ભ, 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 ભા, ભૂ, ભૂ, ભી, ભી, ભૌ અને ભો. આવી રીતે ય, ધ, ફ, ઓ અને ઔ લખવાનું છે. ત્યાર પછી તમારા શિક્ષક આ ફકરો વાંચશે. તેમાં ભ, ય, ધ અને ફ આવે ત્યારે તાળી પાડો. તે પ્રવૃત્તિ કરવાની છે. આ વાક્યો વાંચો અને જ્યાં ભ, ય, ધ, ફ અક્ષરો આવતા હોય તેમની ફરતે ગોળ કરો. તો અહીંયા બગીચાના બધા છોડ પર સુંદર ફૂલ હતા. ત્યાં એક ફુવારો પણ હતો. ફટાકડાના અવાજથી ધીમી ફડફડી ગઈ. તેના ધબકારા વધી ગયા. મમ્મીએ તેનો હાથ ફટાફટ ઝાલ્યો, તેથી તેને સારું લાગ્યું. આ તો તમને ખબર જ હશે. ભારત આપણો દેશ છે, એટલે આપણે ભારતીય તરીકે ઓળખાઈએ છીએ. ત્યારબાદ હવે જે અહીંયા ભમરડાનો ભ દેખાય એના નીચે એના ફરતે આપણે ગોળ કરીશું. જ્યાં જ્યાં ભ દેખાય ત્યાં આપણે પહેલાં ભ શોધીને એના ઉપર ગોળ કરી દઈશું. ભ, ભ. પછી યતીશનો ય. યતીશનો ય દેખાય ત્યાં આપણે ગોળ કરીશું. આવી રીતે ગોળ કરવાનું છે. ત્યારબાદ હવે ધજાનો ધ. બધા સુંદર ફૂલ હતા. ત્યાં એક ફુવારો પણ હતો. ફટાકડાના અવાજથી ધીમહી, આજે ધજાનો ધ, ધીમહી ફફડી ગઈ. તેના ધબકારા. ધજાનો ધ વધી ગયા. ધજાનો ધ. મમ્મીએ તેનો હાથ ફટાફટ ઝાલ્યો, તેથી તેને સારું લાગ્યું. આ તો તમને ખબર જ હશે. ભારત આપણો દેશ છે, એટલે આપણે ભારતીય તરીકે ઓળખાઈએ છીએ. પછી હવે ફટાકડાનો ફ જ્યાં હોય ત્યાં એના ઉપર ગોળ કરીશું. ફટાકડાનો ફ, ફટાકડાનો ફ, ફ. અહીંયા ડબલ વાર ફ છે. પછી ફટાકડાનો ફ, ફટાકડાનો ફ. આવી રીતે ગોળ કરીશું. પછી નીચે જે સાંભળીએ, લખીએ અને વાંચીએ તેમાં જે શબ્દો આપેલા છે તે વાંચવાના છે અને લખવાના છે. નીચે સાચું ધતુરો કયો છે? આ
આ ઘરનો ઘ છે અને આ ધજાનો ધ છે, તો ધતુરો સાચો છે એના ઉપર સાચું કરીને બાજુમાં આપણે લખીશું. ત્યારબાદ જોડીમાં કામ છે. મિત્રની હથેળીમાં આંગળી વડે એક પછી એક ભય ધ ફ અક્ષરો લખો. ત્યાર પછી મિત્ર પણ તમારી હથેળીમાં તે રીતે અક્ષર લખે તેવું કરો. તે કરવાનું છે. તમારા મિત્રનું નામ અહીંયા લખવાનું છે. પછી અહીંયા જે સાચો શબ્દ છે તેની સાથે જોડ બનાવવાની છે, અને જે શબ્દની જોડ નથી બનતી એના ઉપર ખોટું કરવાનું છે. તો ગાજર છે તો ગાજર અહીંયા, વાનર છે તો વાનર અહીંયા લખેલું છે, તો આ શબ્દ ખોટો છે. વાનરો લખેલું છે તો એના ઉપર આપણે ખોટું કરીશું. પછી લાડવો, તો આ લાટવો છે અને આ લાડવો છે, તો સાચું લખેલું છે તેના ઉપર તેની સાથે આપણે જોડીશું, અને ખોટું છે એના ઉપર ખોટું પાડીશું. ઈનામ, તો ઈનામ અહીંયા લખેલું છે અને ખમણ અહીંયા લખ્યું છે. આ ઈમાન છે તો આના ઉપર ખોટું. ઔ જે સ્વર છે એ આપણે જોડવાનું છે. તો ગની સાથે ઔ જોડાય તો શું બનશે? ગૌતમ. પછી મ સાથે ઔ જોડાય તો મૌ, મૌલિક. પછી લ સાથે ઔ જોડાય તો લૌકિક. પછી ભ સાથે ઔ જોડાય તો ભૌતિક, અને ક સાથે ઔ જોડાય તો કૌરવ. પછી સ સાથે ઔ જોડાય તો સૌરભ. એવી રીતે નીચે ઓ જોડવાનું છે. તો ય સાથે ઓ જોડાય તો યોગ. પછી મ સાથે યો જોડાય તો મો, મોરબી. પછી ક સાથે યો જોડાય તો કોયલ. પછી ભ સાથે યો જોડાય તો ભોજન. પછી ફ સાથે યો જોડાય તો ફો વચાય તો ફોરમ. અને ધ સાથે યો જોડાય તો ધો, ધોકો. આવી રીતે લખવાનું છે. ત્યારબાદ નીચે જે આપેલું છે તે જોઈને લખવાનું છે. મ, મો અને મઉ. અહીંયા છે ફ, ફો અને ફૌ. આવી રીતે લખવાનું છે. ત્યારબાદ કવિતા ગાઈએ અને નીરજ શું શું કરે છે તે જોઈએ. તો આ આપણે કવિતા ગાવાની છે, તેના આધારે વાતચીત કરવાની છે. ત્યારબાદ મોટો થઈને નીરજ શું બને છે ઓળખો અને લખો. સાથે આપેલા વાક્યો વાંચો. તે વાક્ય કોને લાગુ પડશે લીટી દોરીને જોડો. તો અંધારામાં ઊભો રહે, તો ઊભો ક્યાં છે? અહીંયા છે. લાકડાના ટેકે ચાલે, નીરજ લાકડાના ટેકે ચાલશે, તો આ લાકડીના ટેકે. ચશ્મા પહેરે, નીરજ ચશ્મા ક્યાં પહેર્યા છે? અહીંયા. મમ્મીનો દીકરો થાય, તો નીરજ ક્યાં મમ્મીનો દીકરો થાય છે? અહીંયા. તો એવી રીતે જોડવાનું છે. મોટેથી ગાવો, નવા બનાવો. એટલે આમાં જે મૂળાક્ષરો છે આપણે ભ અને ય, એની નીચે લીટી કરવાની છે. તો ભ દેખાય જ્યાં, તો એના નીચે લીટી કરવાની છે. ભ અને ય, યતીશનો ય અને ભોમેડાનો ભ શોધવાનો છે. આવી રીતે યતીશનો ય અને ભમેડાનો ભ શોધીને લીટી કરવાની છે. ત્યારબાદ ધજાનો ધ અને ફટાકડાનો ફ પર ગોળ કરવાનું છે. તો ધજાનો ધ પહેલાં ગોતી લઈએ આપણે. ધજાનો ધ એના ઉપર ગોળ કરી દઈએ. ધજાનો ધ, ધજાનો ધ. આવી રીતે ગોળ કરવાનું છે. પછી ફટાકડાનો ફ પણ શોધવાનો છે. ફટાકડાનો ફ શોધીને તેના ઉપર ગોળ કરીશું. આવી રીતે જે મૂળાક્ષરો ઉપર જે આપણે કરવાનું કીધું છે, લીટી પાડો તો લીટી કરવાની, ગોળ કરો તો ગોળ કરવાનું છે. અહીંયા ભ છે તો એની નીચે લીટી કરવાની છે. ત્યારબાદ શબ્દ લખો. અહીંયા કાનાવાળા શબ્દ લખવાના છે. અહીંયા એક માત્રાવાળા શબ્દ, અહીંયા કાનો અને એક માત્રા, કાનો અને બે માત્રાવાળા શબ્દ આપણી રીતે લખવાના છે. આવી રીતે અહીંયા શબ્દ લખીશું. ત્યારબાદ આપેલા વાક્ય મોટેથી વાંચી સંભળાવો અને ઝીલ વાંચન કરાવો અને વ્યક્તિગત મુખર વાંચન કરવા કહો. આ વાક્ય વચાવવાના છે. મને ભજીયા ભાવે છે. ભાવેશ ભૂલ ભૂલામણીમાં ભૂલો પડ્યો.
ગાડીના ટાયરમાં વાયર ફસાઈ ગયો. ભૌમિક યોગ કરે છે. મારા ફોઈ સફરજન લાવ્યા. ધવલે ધમાલ કરી. પછી અક્ષરો આડાઅવળા છે તેમને સાચા ક્રમમાં ગોઠવીને યોગ્ય શબ્દ બનાવો. તો અહીંયા બોચકા છે તો કયો શબ્દ બનશે? તો કે કાચબો. પછી તો નફા છે તો તોફાન. પછી સીકુઓ તો શું બનશે? ઓસીકુ. પછી રોળી ગ તો ગરોળી. પછી દરોવા તો વાંદરો. પછી છલીમાં તો કયો શબ્દ બનશે? માછલી. લાબીડી તો બિલાડી. રૂકુત તો કૂતરું. આવી રીતે સાચો શબ્દ બનાવીશું. ત્યારબાદ જુદા જુદા રંગ, પ્રાણી, પક્ષી, ફળ, શાકભાજીના નામના 5-5 કાર્ડ બનાવીને મૂકો. તે પ્રવૃત્તિ કરાવવાની છે. પછી નીચે સફરજન અને ભજીયા બે ભેગું લખેલું છે તો આપણે બેને અલગ પાડીશું. સફરજન અને બીજું બનશે અહીંયા ભજીયા. ત્યારબાદ અક્ષર થપ્પો રમત છે તે આપણે રમીશું. ચિત્ર ઓળખો અને શબ્દ લખો. તો અહીંયા ફિરકીનું ચિત્ર છે તો ફિરકી. ભીંડો છે તો ભીંડો. પછી આ સફરજન. સફરજન. પછી આ ફૂલ. પછી ફટાકડા. પછી સીતાફળ. ભમરડો. પછી ધજા અને અહીંયા ફળ. આવી રીતે ચિત્ર ઉપરથી નીચે એનું નામ લખવાનું છે. પછી વાંચો અને લખો. ગૌરવ શાળાએ જાય છે. ભૌમિક યોગ કરે છે. ફણસ મોટું ફળ છે. ભરતને ભાખરી ભાવે છે તો ગૌરવ. તો આપણે લખીશું ગૌરવ. પછી ગૌરવ શાળાએ. ગૌરવ શાળાએ જાય. ગૌરવ શાળાએ જાય છે. આવી રીતે આખું વાક્ય સાથે વાંચતા શીખવાનું છે. ભૌમિક તો આવશે ભૌમિક. ભૌમિક યોગ. ભૌમિક યોગ કરે અને ભૌમિક યોગ કરે છે. અહીંયા આવશે ભાખરી અને શાક બે ભેગું લખેલું છે તો ભાખરી, ભાખરી અને શાક વચ્ચે છે તો એને આપણે શાક બેને અલગ અલગ કરીશું. ભાખરી અને શાક આવી રીતે અલગ અલગ લખીશું. ભાખરી અને શાક. ત્યારબાદ ફણસ. પછી ફણસ મોટું. ફણસ મોટું ફળ. ફણસ મોટું ફળ છે. ત્યારબાદ ભરતને. ભરતને ભાખરી. ભરતને ભાખરી ભાવે. ભરતને ભાખરી ભાવે છે. આવી રીતે વાક્ય બનાવવાના છે. ત્યારબાદ વાંચવાનું છે અને લખવાનું છે. ધજા ફરકે છે. ફોઈબા ફોરમને ફાલુદા આપે છે તો ફોઈબા ફોરમને ફાલુદા આપે છે. ભમરડો ફરે છે તો લખીશું ભમરડો ફરે છે. મને કોયલનો ટહુકો ગમે છે તો મને કોયલનો ટહુકો ગમે છે. યશોદા કાનાને રમાડે છે તો યશોદા કાનાને રમાડે છે. આવી રીતે વાંચી અને લખવાનું છે. પછી નીચેનો ફકરો વાંચો. ભરતપુર ગામમાં મેળો ભરાયો હતો. આજુબાજુના ગામોમાંથી લોકો મેળામાં આવ્યા હતા. મેળામાં ઘણા બધા ફેરીવાળા, ખાણીપીણીવાળા પણ હતા. નાના બાળકો ચકરડી અને હોડીમાં બેસીને મોજ મસ્તી કરતા હતા. મહિલાઓ બંગડીઓ અને શણગારોનો સામાન ખરીદી રહી હતી. મેળો 2 દિવસ ચાલ્યો હતો. આમાં આ શબ્દ સાચો છે ફેરીવાળા. ફેરીવાળા નો કહેવાય ફેરીવાળા. તો અહીંયા આપણે સાચો શબ્દ સાચો કરી અને બાજુમાં લખવાનો છે. ત્યારબાદ ફકરામાંથી શબ્દ શોધો અને ખાલી જગ્યા પૂરો. તો અહીંયા આપણે ભરતપુર. ભરતપુર. પછી અહીંયા ફેરીવાળા.
પછી શણગાર અને આજુબાજુ. પછી અહીંયા ઉલટો શબ્દ સીધો કરો. આડાવળી અક્ષરોથી જે શબ્દ બનેલા છે તેને સરખા કરવાના. કોલો તો લોકો. પછી અહીંયા બનશે ખાણીપીણીવાળા, ખાણીપીણીવાળા. પછી અહીંયા બનશે બાળકો. પછી અહીંયા સામાન. પછી અહીંયા બનશે બંગડી અને અહીંયા બનશે ચકરડી. આવી રીતે શબ્દ બનાવવાના છે. એક અક્ષરવાળા શબ્દો કેટલા છે આમાં? તો કે એક જ છે. એક અક્ષરવાળો શબ્દ કયો હશે? 2. એક જ શબ્દ છે તો અહીંયા એક લખેલો છે. એવી રીતે 2 અક્ષરવાળા શબ્દ તો જુઓ. 1, 2, 3, 4, પછી 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. તો અહીંયા આપણે એકડે તગડે 13 લખીશું. પછી 3 અક્ષરવાળા શબ્દ તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. તો અહીંયા આપણે લખીશું 11. અને 4 અક્ષરવાળા શબ્દો છે તો 4 અક્ષરવાળા શબ્દ કયા છે? તો કે 1, 2, 3, 4, 5. તો આપણે અહીંયા લખીશું 5. આપણે આપણી રીતે જવાબ અહીંયા લખવાનો છે. ત્યારબાદ શ્રુતલેખન કરવાનું છે શબ્દો અને વાક્યનું, તે આપણે કરીશું. અહીંયા નીચે લોકો અને બાળકો છે એ આપણે છૂટા પાડીશું. લોકો અને બાળકો આવી રીતે છૂટું લખીશું. લોકો અને બાળકો. ત્યારબાદ આવું જ હોય, યોગ્ય શબ્દ નીચે સાચું કરો. તો મધમાખી આ સાચું છે, આ બધું છે એ ખોટું છે. પછી અહીંયા પાયલટ શબ્દ છે તો પાયલટ શબ્દ આ સાચો છે. ભમરડો છે તો ભમરડો આ સાચો. પછી હળદર તો હળદર આ સાચી છે. પછી તીતી ઘોડો છે તો તીતી ઘોડો અહીંયા સાચું લખેલું છે. અજગર અહીંયા સાચું લખેલું. દરવાજો અહીંયા સાચું લખેલું છે. પછી સરોવર તો અહીંયા સાચું લખેલું છે. તાપણું અહીંયા સાચું લખેલું છે. આવી રીતે સાચા શબ્દ નીચે સાચું કરવાનું છે. ત્યારબાદ મેદાનની રમત છે તે રમત રમીશું. અને નીચે ચોક્સ. ત્યારબાદ અહીંયા અજગર કયું સાચું છે? અહીંયા આ. તો અહીંયા આપણે સાચો શબ્દ છે એના નીચે સાચું કરીને બાજુમાં અજગર લખીશું. ત્યારબાદ મને ભારત માતાની સેવા કરવી ગમે. તો ભારત માતાનું ચિત્ર ક્યાં છે? અહીંયા. યતીન મારો શાળાનો મિત્ર છે. તો યતીન ક્યાં છે? અહીંયા. આવી રીતે જોડવાનું છે. મારા ઘર પર ધજા ફરકે છે. તો ધજાનું ચિત્ર અહીંયા. દિવાળીમાં ફટાકડા ફોડવા કરતાં મીઠાઈ ખાવી વધુ સારી. તો મીઠાઈનું ચિત્ર છે અહીંયા. મધ કુદરતી ઔષધ છે. તો મધનું ચિત્ર અહીંયા છે. દાદા દાદી ઓટલે બેસી વાતો કરે છે. તો દાદા દાદી અહીંયા છે. ત્યારબાદ અક્ષરો ઓળખી તેને ફરતે વર્તુળ કરી બાજુમાં તે શબ્દ ફરીથી લખો. તો પહેલાં આપણે ફરીથી શબ્દ લખી દઈશું વાંચીને. ભમરડો, આભ, ભડકો, ભજન. પછી યતીન, નિલય, યમરાજ, નિયમ. પછી ધરતી, ધરમ, ધજા અને ધમધમ. પછી ફરજ, ફટાકડા, સાફ અને ફાફડા. પછી અહીંયા જેના ભમરડાનો ભ છે તો ભમરડાના ભ ફરતે ગોળ કરી દઈશું. પછી યતીશનો ય. તો એ લાઈનમાંથી યતીશનો ય શોધીને આપણે ગોળ કરવાનું છે. ધરતી. પછી ધજાનો ધ છે તો એવી રીતે ધજાનો ધ શોધીને ગોળ કરીશું. ફટાકડાનો ફ. તો ફટાકડાનો ફ ગોતીને આપણે ગોળ કરવાનું છે. પછી નીચે ઠળિયાનો ઠ અને ઢગલાનો ઢ છે એ લખીશું. અહીંયા ઢગલાનો ઢ અને ઠળિયાનો ઠ છે તો એ લખીશું. ત્યારબાદ અક્ષરોને માત્રા લગાડીને લખો. તો ભ છે તો ભા, ભી,
ભી ભૂ ભૂ ભે ભઈ ભો અને ભવ. પછી યા ઈ યુ ઉ એ ઐ ઓ અને ઔ. પછી ધજાનો ધ છે તો ધા ધી ધી ધૂ ધૂ ધે ધઈ ધો અને ધૌ. પછી ફા ફી ફી ફૂ ફૂ ફે ફઈ ફો અને ફૌ. આવી રીતે માત્રા લગાડીને લખવાનું છે. કોષ્ટકમાંથી યોગ્ય અક્ષરો સાથેના શબ્દો બનાવી લખો. તો અહીંયા કયો શબ્દ બનશે? ધમાલ. તો અહીંયા આપણે લખીશું ધમાલ. પછી ફૂલ, તો લખીશું ફૂલ. પછી અહીંયા કયો શબ્દ બને છે? 14. તો લખીશું 14. પછી અહીંયા છે ભમરો, તો લખીશું ભમરો. પછી ખેલૈયો, તો ખેલૈયો એના ફરતે ગોળ કરીને લખીશું. પછી અહીંયા બને છે ધજા, તો અહીંયા આપણે લખીશું ધજા. અને અહીંયા ભાર પણ બને, તો ભાર. ભાર એટલે વજન. પછી શબ્દો વાંચી લખો, તો વાંચતું જવાનું છે અને લખતું જવાનું. ચોપડી, મોગરો, રોટલી, નૌકા, 14, યાદ, ધવલ, ફાનસ અને સફળ. પછી નીચે વાક્ય વાંચો અને લખો. તો ધજા ફરકે છે, ધજા ફરકે છે. ખેલૈયો રમે છે, તો ખેલૈયો રમે છે. લાઇટ જતાં ફાનસ કામ આવે છે, તો લાઇટ જતાં ફાનસ કામ આવે છે. પછી ભમરો ફૂલ પર બેસે છે, તો ભમરો ફૂલ પર બેસે છે. આવી રીતે વાંચતા જઈને લખવાનું છે. પછી નીચે શરણાઈનો સ છે તે આપણે બનાવવાનો છે. અહીંયા આપણો એકમ પૂરો.